ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણને લઈને વિવાદ થયો છે। યાર્ડમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ ઘુસાડવામાં આવતા વેપારીઓમાં આક્રોશ ફેલાયો છે। આજે સવારે યાર્ડમાં 600 થી 700 લસણના કટ્ટાની આવક થઈ, જેમાં દેશી લસણ વચ્ચે ચાઇનીઝ લસણના 30 કટ્ટા પણ આવ્યા હોવાનું સામે આવ્યું, જે અંગે વેપારીઓએ ચેરમેનને જાણ કરી હતી। સત્તાધીશોએ ચાઇનીઝ લસણ ક્યાંથી આવ્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે। મહત્વનું છે કે 2006 થી ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ લગાવાયો છે। કે કાયદેસર આ માલ દાણચોરીનો ગણાય, કારણ કે ચાઇનાનું લસણ ભારતની અંદર બેન્ડ છે અને અમારા વેપારીઓની એવું રજૂઆત છે કે આ દેશ લેવલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ। એટલે અમે આ વાત જોઈ સાંભળી અને અમને એવું દેખાય છે કે આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ। અમે આજે રાજ્ય સરકારમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી સુધી અમે રજૂઆત કરશું અને ભારત દેશની અંદર જ્યાં જ્યાંથી આ લસણ ઘૂસતું હોય એને બંધ કરવું પડે, કારણ કે આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોના માર્કેટિંગ યાર્ડ છે અને ખેડૂતોના નુકસાનીની ભોગે કોઈ પણ આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં ન આવે એના માટે અમે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને કડકમાં કડક રજૂઆત કરશું અને અમારી વેપારીઓની લાગણી અને માંગણી યોગ્ય છે, કારણ કે વેપારીઓની લાગણી અને માંગણી પોતાના માટે નથી, આ રાજ્યના ખેડૂતો માટેની માંગણી છે। તો એના માટે અમે સમગ્ર કાર્યવાહી કરવા માર્કેટિંગ યાર્ડ તરફથી અમે વચન આપીશું। સંવાદદાતા વિક્રમસિંહ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। વિક્રમ, ખૂબ જ ચોંકાવનારી આખી ઘટના કહી શકાય, કારણ કે 2006 થી જે લસણ પર પ્રતિબંધ છે, જે ચાઇનીઝ લસણ ભારતમાં ન આવી શકે, તે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળ્યું છે। જી તોરલ, ચોક્કસ જો વાત કરવામાં આવે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પ્રતિબંધિત ચાઇનાનું લસણ છે તે વેચાણ અર્થે આવતા છે ચકચાર મચવા પામી છે। ત્યારે માર્કેટિંગ યાર્ડમાં વેચાણ અર્થે આવેલ લસણ સાથે 30 કટ્ટા પ્રતિબંધિત ચાઇનાના લસણ જોવા મળ્યા હતા। ત્યારે યાર્ડમાં ચાઇનીઝ લસણ આવતા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા અને વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત કર્મચારીઓ છે તે ઘટના સ્થળે દોડી ગયા હતા અને ભારતમાં ચાઇનીઝ લસણનું પ્રતિબંધ હોવા છતાં આ લસણ આવ્યું ક્યાંથી અને વેચાણ અર્થે આવતા વેપારીઓ છે તપાસની છે તે માંગ કરવામાં આવી હતી। ત્યારે યાર્ડના સત્તાધીશો દ્વારા વેચાણ અર્થે આવેલા ચાઇના લસણ અંગેનું પગેરું મેળવવા કવાયત છે તે હાથ ધરવામાં આવી છે। બિલકુલ વિક્રમ, સવાલ આખરે એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે જે લસણની વચ્ચે દેશી કટ્ટાની વચ્ચે આ ચાઇનીઝ લસણના કટ્ટા ઘુસાડી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ લસણ પહોંચાડવામાં આવ્યું હતું। સત્તાધીશોના ધ્યાને હવે આ સમગ્ર મામલો આવ્યો છે, પરંતુ કઈ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે હાલ? જી તોરલ, ચોક્કસ જો વાત કરવામાં આવે તો સૂત્રની માહિતી મુજબ છે તે ઉપલેટાના કોઈ ખેડૂત દ્વારા છે તે આ લસણ છે તે આ લસણ બીજા લસણ ને અન્ય લસણ સાથે છે તે વચમાં મેળવીને છે તે માર્કેટિંગ યાર્ડે છે વેચવા અર્થે આવ્યા હતા, પણ જે વેપારીઓ અને દલાલનું છે તે ધ્યાન એ લસણ પર પડતા છે ચેરમેન અને વાઇસ ચેરમેનને છે તે ધ્યાન દોરવામાં આવ્યું હતું। ત્યારે વાઇસ ચેરમેન અને ચેરમેન છે તે દોડી આવ્યા હતા અને જે આ લસણ ક્યાંથી આવ્યું હતું અને લસણની તાલ મેળવવા છે તે તાજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। ધન્યવાદ વિગતો માટે।